ગુજરાત સ્વૈચ્છિક સંઘના પ્રમુખ ભીખાભાઈ પટેલ ઉપર ગંભીર આરોપ લાગ્યા છે। દાહોદના બળવંતસિંહ ડાંગર નામના વ્યક્તિએ ગંભીર આરોપ લગાવ્યા છે અને એસીબીમાં ફરિયાદ પણ કરી છે। સમગ્ર ઘટના શું છે, આપણી સાથે ભીખાભાઈ જોડાયા છે। ભીખાભાઈ, આપની ઉપર જે રીતના ગંભીર આરોપ લાગ્યા છે, એસીબીમાં ફરિયાદ થઈ છે, અપ્રમાણસર મિલકતની ફરિયાદ પણ થઈ છે, સમગ્ર ઘટના શું છે? જે વ્યક્તિએ મારી પર આરોપ લગાવ્યા છે એ 2010થી અમારા દાહોદ જિલ્લાના રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ હતા। 2021ની અંદર એમને અનુશાસન ભંગ કરવાના કારણે અમે સંગઠનમાંથી એમને મુક્ત કર્યા। એમના જિલ્લાના 2 પદાધિકારીઓ પલ્લવીબેન પટેલ અને સરદારસિંહ મચ્છાર એને અમને રાજ્ય કક્ષાએ લઈ ગયા। એમને ગમ્યું નહીં અને એના કારણે છેલ્લા 2-2.5 વર્ષથી મારી ઉપર અનેક આરટીઆઈઓ, લગભગ 10 થી 12 આરટીઆઈઓ એમને કરી છે। સ્વાભાવિક છે કે આ સંગઠનનો પાયો એટલે સંગઠનની શરૂઆત મેં કરી હતી, પાટણથી કરી હતી અને એ સંગઠન આજે સૌથી મોટું સંગઠન બન્યું છે। એ સંગઠનના જિલ્લાના અધ્યક્ષ તરીકે એ હવે નથી, અમે એમને મુક્ત કર્યા અને મુક્ત કરવાની બેઠક પણ અમે દાહોદમાં રાખી। આખી રાજ્ય કારોબારી અમારી હતી, હું એકલો નહોતો અને એ કારોબારીની અંદર અમે એમને મુક્ત કર્યા ત્યારે એમને ખૂબ મોટી ધમાલ કરી હતી। મારી ગાડી પણ એમને તોડી નાખી હતી। છતાં પણ સંગઠનમાં 10 વર્ષ સુધી કામ કર્યું હોવાના કારણે આજ સુધી અમે એમના પર કોઈ ફરિયાદ કરી નહોતી। પરંતુ હવે જ્યારે એમને મારા પર આક્ષેપો મૂક્યા છે ત્યારે મારે સ્પષ્ટતા કરવી જ પડે કે મારી ઉપર જે નાણાકીય બાબતો, સંગઠનની અંદર ખોટા બિલો, તો એ કોષાધ્યક્ષ અને સંગઠનનો વિષય છે। ખોટા બિલો સંગઠનના કોષાધ્યક્ષ ક્યારે પાસ કરે નહીં અને એ પદ્ધતિ પણ છે નહીં। અમે એવા કોઈ ખોટા બિલો ઉધારતા પણ નથી। પોતાની ગાડી, પોતે ડ્રાઈવર અને આખા ગુજરાતની અંદર દરેક જગ્યાએ પ્રવાસ કરવો એ સંગઠનની કાર્ય પદ્ધતિ છે। પોતાના ખિસ્સાના ખર્ચે જમવાનું, નાસ્તો કરવો એ પોતાના આ કાર્ય પદ્ધતિવાળું સંગઠન છે। એટલે એ આક્ષેપ બિલકુલ પાયા વિહોણો છે કે સંગઠનમાં ખોટા બિલો મૂક્યા। એની પણ તપાસ થઈ શકે, એનું પણ રેકોર્ડ હોય જ। ભીખાભાઈ, આક્ષેપો કોને કરે? આક્ષેપો કરનાર બળવંત ડાંગર એ અમારા પૂર્વ જિલ્લા અધ્યક્ષ છે દાહોદ જિલ્લાના। એમને એક આરોપ ગંભીર પણ લગાવ્યો છે કે આપ 19 વર્ષથી શાળાએ નથી ગયા, છતાં ઘરે બેઠા પગાર લીધો છે, એ બાબતે આપનું શું કહેવું છે? જે બીજો એક આક્ષેપ છે 19 વર્ષથી શાળાએ નથી ગયા, તો એ શિક્ષણ વિભાગની અંદર બધો જ રેકોર્ડ હોય। હું સીઆરસી તરીકે હતો, ગુજરાતના હજારો શિક્ષકો સીઆરસી તરીકે પ્રતિનિયુક્તિ પર હતા। અમારી જે શિક્ષણ વિભાગની જે કાર્યવાહી હોય છે એ પ્રકારે અમે ટૂર ડાયરી નિભાવતા હોઈએ છીએ અને એ પ્રકારે અમારી દિન પ્રતિદિન થયેલી કાર્યવાહીની નોંધ શિક્ષણ વિભાગ પાસે હોય જ છે। એની ડાયરી પણ હોય છે અને એની કામગીરીની નોંધ પણ હોય છે। એટલે એ આક્ષેપ બિલકુલ ખોટો છે કે શાળાએ નથી ગયા। સીઆરસી બીઆરસીને અન્ય શાળાઓમાં ટૂર કરવાની હોય છે, એક શાળા એમની પાસે હોતી નથી, એટલે એ બીઆરસી પાસે એનું રેકોર્ડ હોય છે અને આરટીઆઈ એમને જ્યારે 1 વર્ષ પહેલા કરી ત્યારે આ બધું જ રેકોર્ડ એમની પાસે આવી જ ગયેલું છે, છતાં પણ ખોટો આક્ષેપ કર્યો છે। બળવંતસિંહ એક ગંભીર આરોપ એ પણ લગાવ્યો છે કે દીકરીના લગ્નમાં લાખો રૂપિયાનો ખર્ચ કર્યો છે, નવા બંગલા ખરીદી કર્યા છે, અપ્રમાણસર મિલકત આપની પાસે છે, આ પ્રકારના આક્ષેપ આપની ઉપર થયા છે, એ બાબતે? જી ચોક્કસ, એ આક્ષેપનો જવાબ હું આપીશ કે અપ્રમાણસર મિલકત અને દીકરીના લગ્નની અંદર મોટો ખર્ચો, આ બધું જગ જાહેર હોય છે। આજની તારીખે મેં જે મકાન લીધું છે અને 40 લાખની લોન આજની તારીખે એસબીઆઈની અંદર મારી બોલે છે। 40 લાખ રૂપિયાની મારે હજી એ ભરવાના બાકી છે, એ રેકોર્ડ છે। આજની તારીખે કોઈ પણ કર્મચારી તપાસ કરે તો પાટણ યુનિવર્સિટીના બેંકના એકાઉન્ટની અંદર મારું લોન છે અને 40 લાખ રૂપિયા મારે ભરવાના બાકી છે। હું એક રોડ ઉપરના મકાનમાં રહેતો હતો, એ